ઓસિયા હાઇપર મોલના ડાયરેક્ટર અને સ્ટાફ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ। કંપની ડાયરેક્ટર ધીરેન્દ્ર ચોપરા અને પત્ની કવિતા પર 4 કરોડ ને 73 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। દંપતીએ 12 થી વધુ વેપારીઓ પાસેથી વસ્તુ ખરીદીના પૈસા ચૂકવ્યા ન હતા। વેપારીઓએ કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરતા વિદેશ ભાગી ગયું હતું દંપતી। સીઆઈડી ક્રાઇમે બંને સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 12 થી વધુ વેપારીઓએ આ સમગ્ર મામલે ફરિયાદ કરી છે। અમે અત્યારે જે ફરિયાદ નોંધાયા છે એમાં અમે લોકો 13 લોકો એક હંગાત ગયા હતા। બાકી એમાં છે તો બહુ ઘણા લોકો, 200 થી ઉપર લોકો છે જેના જોડે ફ્રોડ થયું છે। અને એ ઓસિયા મોલના માલિક છે ધીરેન્દ્ર ચોપડા, એની વાઇફ કવિતા ચોપડા। એ મોલ ધરાવતા હતા અને અમદાવાદની અંદર ટોટલ 42 મોલો હતા અને અમે લોકો બધા અલગ અલગ જાતના પ્રોડક્ટ એમને સપ્લાય કરતા હતા। અને છેલ્લે જે છે કે એ બધાના પૈસા બાકી રાખીને એ ભાઈ અત્યારે બંધ કરી નાખ્યું છે। અમે લોકો એમના સાથે 2014 થી જોડાયેલા હતા જ્યારથી મોલ ઓપન થયા। અને અમે લોકો એમને, હું પોતે એફએમસીજી સપ્લાય કરતો હતો અને મારા જે ઓળખીતા ભાઈબંધો છે એ તો બધા અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ સપ્લાય કરતા હતા। જે મોલમાં તમને ખબર છે કે બધા એફએમસીજી હોય, કાપડ હોય, કોમોડિટીઝ હોય ને બધા પ્રોડક્ટ્સ હોય। મારા પ્રમાણે જે જોઉં તો મિનિમમ 500 કરોડથી ઉપરનો ફ્રોડ હશે। અમે જે ફરિયાદ કરી છે એમાં મારા 1 કરોડ 97 લાખ છે અને ટોટલ અમારા 13 લોકોને ભેગા થઈને 4 કરોડ 93 લાખ છે।